ચાલો આજે એક એવા છુપાયેલા ખતરાની વાત કરીએ જે આપણા બધાના ઘરમાં, ઓફિસમાં અને ખિસ્સામાં પણ હોઈ શકે છે. એક એવો ખતરો જે આપણા જ ડિવાઇસને આપણી વિરુદ્ધ વાપરી શકે છે અને આપણને તેની ખબર પણ નથી હોતી. જરા વિચારો, શું એવું બની શકે કે કોઈનો મોબાઈલ, સીસીટીવી કેમેરા કે પછી વાઈફાઈ રાઉટર એના માલિકની જાણ બહાર જ અત્યારે કોઈના પર સાયબર હુમલો કરી રહ્યું હોય? આ સાંભળવામાં ડરાવણું લાગે છે, પણ સાયબર દુનિયામાં આ એક કડવી હકીકત છે. આ જે અદૃશ્ય સાયબર આર્મી છે ને, એને જ ટેકનિકલ ભાષામાં બોટનેટ કહેવાય છે. અને માની લો કે આજની તારીખમાં સાયબર સ્પેસનો આ સૌથી મોટા ખતરાઓમાંથી એક છે. તો સવાલ એ છે કે આ બોટનેટ આખરે છે શું? આ અદૃશ્ય સૈન્ય કેવી રીતે કામ કરે છે? ચાલો આને જરા સરળ ભાષામાં સમજીએ. જુઓ, બોટનેટ એટલે હેક થયેલા ઇન્ટરનેટ કનેક્ટેડ ડિવાઇસનું એક મોટું નેટવર્ક. આમાં જે દરેક હેક થયેલું ડિવાઇસ છે એને બોટ કહેવાય છે. અને આવા હજારો લાખો બોટ્સ મળીને એક આખી આર્મી એટલે કે બોટનેટ બનાવે છે, જેને કોઈ સાયબર ગુનેગાર દૂર બેસીને કંટ્રોલ કરતો હોય છે. અને ચિંતાની વાત તો એ છે કે કોઈ પણ ઇન્ટરનેટથી ચાલતું ડિવાઇસ આનો શિકાર બની શકે છે. આપણો મોબાઈલ ફોન, લેપટોપ, વાઈફાઈ રાઉટર, ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરા અને સ્માર્ટ ટીવી પણ કંઈ પણ આ નેટવર્કનો હિસ્સો બની શકે છે. પણ હવે સવાલ એ છે કે આ ડિવાઇસ આખરે હેકર્સના હાથમાં આવે છે કેવી રીતે? એક સાધારણ ડિવાઇસ એક ગુપ્ત સૈનિકમાં ફેરવાય છે કઈ રીતે? ચાલો એ પ્રક્રિયા સમજીએ. આ આખી પ્રોસેસ સામાન્ય રીતે 4 સ્ટેપમાં થાય છે. પહેલાં તો હેકર્સ ડિવાઇસના સોફ્ટવેરમાં કોઈ નબળાઈ શોધે છે. પછી એ નબળાઈનો ફાયદો ઉઠાવીને ગુપ્ત રીતે એક મેલિશિયસ સોફ્ટવેર એટલે કે વાયરસ ઇન્સ્ટોલ કરી દે છે. આ સોફ્ટવેર તરત જ હેકરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સર્વર સાથે જોડાઈ જાય છે. અને બસ એ ડિવાઇસ હવે એક બોટ બની ગયું, જે પોતાના અસલી માલિકના નહીં પણ હેકરના આદેશની રાહ જુએ છે. અને હેકર્સ આ માટે ઘણી જાણીતી રીતો વાપરે છે, જેમ કે કોઈ નકલી લિંક કે ઈમેલ પર ક્લિક કરાવવું, સોફ્ટવેરને અપડેટ ન કરવું, એડમિન કે પાસવર્ડ 123 જેવા સાવ સહેલા પાસવર્ડ રાખવા. આ બધી નાની નાની ભૂલો જ હેકર્સને સીધું આમંત્રણ આપે છે. તો ઠીક છે, હેકર્સે આટલી મોટી સાયબર આર્મી બનાવી લીધી, પણ પછી એ લોકો આનું કરે છે શું? આ બોટનેટનો અંતિમ હેતુ શું હોય છે? આ બોટનેટનો ઉપયોગ બહુ જ ગંભીર સાયબર ગુનાઓ માટે થાય છે. સૌથી સામાન્ય છે DDoS હુમલા, જેમાં લાખો બોટ્સ એકસાથે કોઈ વેબસાઇટ પર એટલો બધો નકલી ટ્રાફિક મોકલે છે કે એ વેબસાઇટ ક્રેશ થઈ જાય છે. આ સિવાય કરોડો સ્પેમ અને ફિશિંગ ઈમેલ મોકલવા, લોકોના પાસવર્ડ અને બેન્કિંગ ડિટેલ્સ ચોરવા અને રેન્સમવેર જેવા ખતરનાક વાયરસ ફેલાવવા માટે પણ આનો ઉપયોગ થાય છે. અને આ જ તો બોટનેટની સૌથી મોટી તાકાત છે. વિચારો, લાખો ડિવાઇસની ભેગી થયેલી પ્રોસેસિંગ પાવર કેટલી બધી હશે? આ તાકાતનો ઉપયોગ કરીને સાયબર ગુનેગારો એવા મોટા હુમલાઓ કરી શકે છે જે એકલા હાથે કરવા લગભગ અશક્ય છે. ચાલો હવે એક નજર નાખીએ કે આ ખતરો ખરેખર કેટલો મોટો અને ગંભીર છે. કારણ કે વાસ્તવિકતા આપણે જે વિચારીએ છીએ એના કરતાં ઘણી વધારે ચિંતાજનક છે. તમને શું લાગે છે, એક બોટનેટમાં કેટલા ડિવાઇસ હોઈ શકે? 100? 1000? ના, જવાબ છે લાખો. દુનિયાભરમાં ફેલાયેલા લાખો ડિવાઇસ એક જ હેકરના એક જ આદેશ પર એકસાથે કામ કરી શકે છે. અને આ વાત આ ખતરાને વધુ ગંભીર બનાવે છે. એક નાનું, સિક્યોર ન કરેલું સીસીટીવી કેમેરા કે વાઈફાઈ રાઉટર પણ એક મોટા વૈશ્વિક સાયબર હુમલાનો ભાગ બની શકે છે. એક એવો હુમલો જે કોઈ દેશની આખી ઓનલાઈન સિસ્ટમને ઠપ કરવાની તાકાત રાખતો હોય. પણ ગભરાવાની જરૂર નથી. સારી વાત એ છે કે આપણે લાચાર નથી. જો આપણે થોડા સાવચેતીના પગલાં લઈએ તો આપણા ડિવાઇસને આ અદૃશ્ય સેનાનો ભાગ બનતા ચોક્કસ રોકી શકીએ છીએ. ચાલો જોઈએ કેવી રીતે. જુઓ, સુરક્ષા માટે અમુક સારી આદતો કેળવવી ખૂબ જરૂરી છે. જેમ કે કોઈપણ નવું ડિવાઇસ લાવો તો સૌથી પહેલાં એનો ડિફોલ્ટ પાસવર્ડ બદલી નાખો. હંમેશા અક્ષરો, નંબર અને સિમ્બોલ વાપરીને એક મજબૂત અને અલગ પાસવર્ડ બનાવો. તમારા બધા ડિવાઇસમાં ઓટોમેટિક સોફ્ટવેર અપડેટ્સ ચાલુ રાખો અને કોઈપણ અજાણી લિંક કે એપથી દૂર રહો. અને હા, ખાસ કરીને વાઈફાઈ રાઉટર્સ પર ધ્યાન આપો. એનો ડિફોલ્ટ એડમિન પાસવર્ડ તરત જ બદલો. એના ફર્મવેરને હંમેશા અપડેટ રાખો. અને એના સેટિંગ્સમાં જઈને રિમોટ મેનેજમેન્ટ એક્સેસને બંધ કરી દો. આનાથી બહારથી કોઈ તેને કંટ્રોલ નહીં કરી શકે. પણ માની લો કે એવી શંકા છે કે કોઈ ડિવાઇસમાં પહેલેથી જ ચેપ લાગી ગયો છે, જેમ કે એ ધીમું ચાલી રહ્યું છે અથવા વિચિત્ર રીતે વર્તન કરી રહ્યું છે. તો એવા સમયે શું કરવું? આવા સંજોગોમાં ફેક્ટરી રીસેટ કરવો એ એક સારો ઉપાય છે. એનાથી ડિવાઇસમાંથી બધો વાયરસ અને ખોટા ફેરફારો નીકળી જશે. પણ હા, એક વાત ખાસ યાદ રાખજો. રીસેટ કર્યા પછી તરત જ નવા અને મજબૂત પાસવર્ડથી એને ફરીથી સિક્યોર કરવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો આ બધી વાતના અંતમાં સૌથી મહત્વનો સંદેશ શું છે એ ફરી એકવાર યાદ કરી લઈએ. આપણા બધા ડિવાઇસ
આપણી સુવિધા અને સુરક્ષા માટે છે, આપણી સાથે દગો કરવા માટે નહીં. એટલે એ આપણું રક્ષણ કરે, આપણને જોખમમાં ન મૂકે, એ જોવાની જવાબદારી આપણી પોતાની છે. એટલે બસ સતર્ક રહો, હંમેશા અપડેટ રહો અને બોટનેટના આ ખતરાને એ તમારા સુધી પહોંચે તે પહેલાં જ રોકી દો. કારણ કે આખરે આપણી ડિજિટલ સુરક્ષા આપણા જ હાથમાં છે.